ચેસની અંદર જ્યારે વાત આવે, સૌથી યુવા ચેમ્પિયનની વાત આવે, તો એમાં જે છે સાહેબ પુરુષ કેટેગરીમાં વાત કરીએ કે મહિલા કેટેગરીમાં વાત કરીએ, મહિલા કેટેગરીમાં તો આપણી પાસે કોણ આવ્યા કે ભાઈ દિવ્યા દેશમુખજી આવ્યા. આ 19 વર્ષની વયે જે છે ચેમ્પિયન બન્યા છે. આ પુરુષ વિભાગમાં જે છે સાહેબ ડી ગુકેશ, ડોમ્મા રાજુ ગુકેશ ભૈયા હતા. આ 18 વર્ષે જે છે ચેમ્પિયન બને છે. અને આ બી જે છે સૌથી યુવા. તો આખા વિશ્વમાં પુરુષ કેટેગરીમાં હોય કે મહિલા કેટેગરીમાં હોય, સૌથી યુવા ચેમ્પિયન હવે કયા દેશના છે? તો ભારત દેશના છે. કયા દેશના છે? તો પુરુષ અને મહિલા બંનેમાં ભારત દેશના સૌથી યુવા ચેમ્પિયન ભારત દેશના છે સાહેબ. આ આપણા માટે જે છે ગર્વ સમાન બાબત છે. ડોમ્મા રાજુ ગુકેશ જે છે ચેન્નઈ તમિલનાડુ થી બિલોંગ કરે છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને દિવ્યા દેશમુખ જે છે નાગપુર મહારાષ્ટ્ર થી બિલોંગ કરે છે. તો આપણા માટે ગર્વ સમાન બાબત છે કે નહીં? મેરા દેશ મહાન જે છે આપણે કહીએ છીએ ને, તેનું જે છે એક બેટર એક્ઝામ્પલ જે છે તમને ખ્યાલ છે. જો ડી ગુકેશ ભૈયાને જે છે વર્ષ 2024માં આપણા દેશના સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને હવે જો આવું ને આવું દિવ્યા દેશમુખનું પ્રદર્શન ચાલુ ને ચાલુ રહ્યું સાહેબ, તો વો દિન દૂર નહીં કે જ્યારે દિવ્યા દેશમુખજીને પણ શું છે ભાઈ, તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી જે છે બહુ જલ્દી સન્માનિત કરવામાં આવશે. ક્લિયર છે? ડન.